પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલા છાપી નજીક આંગણવાડી પેઢીના કર્મચારીના દાગીના ભરેલા થેલાને લૂંટ ચલાવનાર લૂંટારુઓની પાટણ એલસીબી પોલીસે દબોચી લીધા છે। અમદાવાદના આંગણિયા પેઢીના કર્મચારી બસમાં બેઠા હતા ત્યારે થેલો ઝૂંટવી અને લૂંટના ગુનાને અંજામ આપી અજાણ્યા શખ્સો ફરાર થયા હતા। રૂપિયા 1.30 કરોડના 29 પેકેટ ભરેલા સોનાના દાગીનાનો થેલો ઝૂંટવી 3 શખ્સો ફરાર થયા। ત્યારે પાટણ એલસીબી પોલીસે પેટ્રોલિંગ સમયે શંકાના આધારે રૂવાવી ગામ આગળથી 3 લૂંટારોને ઝડપી સઘન પૂછપરછ કરતા સમગ્ર લૂંટ અંગે તેઓએ કબૂલાત કરી। એલસીબીએ આરોપી પાસેથી લૂંટ કરેલા મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બાતમી મળેલ કે આ કામના એક આરોપીએ તેના મળતિયા સાથે મળી સદર બનાવને અંજામ આપેલ છે, જેથી સદર આરોપીને બોલાવી અને પછી પૂછપરછ કરતા તેઓ ગુનાની કબૂલાત કરેલી છે, તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે।